આગામી દિવસોમાં અતિભારે વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 27 અને 28 જુલાઈએ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। કેટલાક ભાગોમાં તો 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલે તો ત્યાં સુધી અનુમાન વ્યક્ત કર્યું છે કે એટલો ભારે વરસાદ વરસશે કે નદી, નાણાં, તળાવ અને ડેમો છલોછલ થઈ જશે। ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। તારીખ 27-28 તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે। કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે। જંબુસર, ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ, મહેસાણાના ભાગો, ઘણા ભાગોમાં વરસાદ થશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।